થઈ ગયો સોમવાર. તો ચાલો જોઈ કે આપણે રસોઈમાં શું બનાવવાનું છે. આજે મેનુ છે જો સોમવાર છે ને આજે સુખડી અને શાકભાજી ઉમેરેલી તુવેરની દાળ બનાવવાની છે અને થેપલા બનાવવાના છે. તો ચાલો આપણે તૈયારી મંડી કરવા. બાળકો થોડા ઘણા આવી ગયા છે ને બાઈને બેઠા છે મસ્ત રીતે, અને આપણે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી છે ને થોડી ઘણી કરવાની છે. તો ચાલો થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી. બાળકો આવી ગયા છે, આવી ગયા ને? જો મસ્ત રીતે બાળકો તૈયાર થઈને જો યુનિફોર્મ પહેરીને. કા હવે ઠંડી વહી ગઈ છે ને, આજ તો વાદળા જેવું વાતાવરણ છે ને. આજે આકાશમાં શું થઈ ગયું છે? વાદળ થઈ ગયા છે ને. આજે વાદળ જેવું આમ જો વાદળા થઈ ગયા છે ને, એટલે વાતાવરણમાં થોડોક ચેન્જ આવ્યો છે, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. એવું થઈ ગયું છે ને, તો ઠંડી ઓછી થઈ ગઈ ને એટલે બધા અમુક છોકરા યુનિફોર્મ પહેરીને આવ્યા. જો એને ઠંડી નથી લાગતી. આપણે તો જો યુનિફોર્મ પહેરો, માથે સ્વેટર બેટર પહેરી લીધા છે. કા આને તો જો કાંઈ પહેર્યું પહેરીને આવવાનું હો. હજી ઠંડી વહી નથી ગઈ ને એમ કઈમાં. હા બસ સ્વેટર પહેરવાનું હો. ચાલો બાળકો બધા આવી ગયા છે ને, આપણે જો આજનું વેધર કંઈક આવું છે. જો વાદળા ચારેક ઓર જો આકાશમાં વાદળા થઈ ગયા છે. જો આ રીતના કંઈક વાતાવરણ છે આજનું, અને મસ્ત જુઓ છે બધું. ચાલો બાળકો આવી ગયા છે અને આપણે બનાવવાનું છે સુખડી. તો આપણે સુખડી ખાવી છે ને? ચાલો આપણે બનાવી નાખીએ સુખડી. ચાલો તમે ગીત પાકા કરી આવ્યા ને? ટીચરે કીધું કોઈ એકડા પાકા કરી આવ્યા? કેટલા કરીએ? ઊંચી આંગળી કરો છે. હા ગીતે પાકા કરી આવ્યા? બાર ગીત વેરી ગુડ. હાલો ટીચર બોલાવે પછી મારે જોવું છે તમે કેટલું પાકું કરી આવ્યા. હો ટીચર ગૌરાવશે હો હમણે. ખમો તમે ઘડીક. ચાલો તો આપણે સુખડી બનાવી નાખું. ચાલો તો આપણે આવી ગયા છીએ બગીચામાં. આપણો જો કિચન ગાર્ડન છે બહુ મસ્ત. જો એમાં પાડી જાતનું ઝાડું છે ને, એમાં મસ્ત ક્યુટ ફૂલ આવ્યા છે. જો આ રીતના કંઈક ફૂલ આવે છે મસ્તીના. બધા એમાં ફૂલ આવી ગયા છે. જો ચારે આમાં પણ આવી ગયા છે. અને જો આમાં મસ્ત રીંગણા આવી ગયા છે. જો ટમેટા તો આવે છે પણ હવે રીંગણા પણ આવવા માંડ્યા છે આપણા કિચન ગાર્ડનમાં. જો મસ્ત રીંગણા આવ્યા છે. જો આ રીતના કંઈક રીંગણા આવે છે આપણે કિચન ગાર્ડનમાં. એક આ સાઈડ પણ આવી ગયું છે. જો બે રીંગણા મસ્ત આવ્યા છે. આ ઠેઠ ઉનાળામાં વાવી હતી રીંગણી, અને અત્યારે ઠેઠ જો રીંગણા આવ્યા છે. કદાચ શિયાળું રીંગણી હશે, આપણે કાંઈ ખાસ ખબર નથી કેમ કે આપણે તો વાવી દીધા હતા. અને ક્યુટ ટમેટા. જો ટમેટા તો એટલા બધા આવ્યા છે ને, ચારેકો ટમેટા છે. જો અહીંયા છે, જો આ સાઈડ છે, આ બધા ટમેટા છે આપણે. જો અહીંયા પણ છે. જો ચારેકો ટમેટા આવી ગયા છે. આપણે ટમેટા ઉતાર લેવાના છે ને રીંગણા તો કાલે લઈશું, કાલે નાખવાના છે. જો અહીંયા મસ્ત લીમડો ને એમ જો બધું મસ્ત છે. ચાલો અને થોડી ઘણી સાફ સફાઈ પણ કિચન ગાર્ડનની કરવાની છે, પણ એ આપણે બપોરે કરશું. અત્યારે તો આપણે ટમેટા ને એવું બધું લઈ દાળમાં નાખવાના છે, એટલે ટમેટા ઉતારી લઈ. ચાલો અહીંયા બાળકો માટે મસ્ત આપણે સુખડી બનાવી નાખી છે, અને હવે બાળકોને સુખડી આપી દેવાની છે. સવારના નાસ્તે સુખડી છે તો સુખડી બની ગઈ છે. રમજો મસ્ત ડીશું પણ બાળકોને આપી દીધી છે. તો ચાલો આપણે સુખડી આપી દઈએ. ચાલો તો આપણી ટમેટીમાં મસ્ત જુઓ આટલા બધા ટમેટા ઉતરાશે. જુઓ મોટા નાના બધા આપણી કિચન ગાર્ડનના ટમેટા છે. આટલા બધા આપણે ટમેટા ઉતારી આવ્યા છીએ. ચાલો હવે દાળ વઘારી નાખીએ. સુખડી બાળકોએ ખાઈ લીધી છે ને કાંઈક જમીન બાઈને જાય છે, અને આપણે હવે થેપલાને દાળની તૈયારી કરી નાખીએ. છે ને બાઈને પ્રવૃત્તિ કરાવે છે સસલાભાઈની. તો ચાલો તમને બતાવો. ડગમગ ચાલે તો નાના સસલાભાઈ, નાના સસલાભાઈ, ટીક 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 ચાલે સસલાભાઈ, ચાલે સસલાભાઈ. તો
સસલાભાઈ ચાલે સસલાભાઈ ચાલો મજા આવી પાડો ફૂલ બનાવી દો ચાલો તો અમારે જો વર્કરબેન આવું કાંઈક પ્રવૃત્તિ કરાવે છે બાળકોને મસ્ત રીતે. ચાલો આપણે રસોઈની તૈયારી કરી અને એ ટીચર પ્રવૃત્તિ બાળકોને કરાવે છે. ચાલો તો બાળકો મસ્ત રીતે જો આલ્કો સાહેબ નાના બાળકો બેસી ગયા છે ને અહીંયા જો મોટા બાળકો બેઠા છે કેમ કે બાળકોને આજે ટીચર કલર પુરાવાના છે. પુરાવાના છે ને કલર આજે ચિત્રકામ છે તો જો કલર ને એવું બધું ટીચર પુરાવશે બાળકોને. અને આલ્કો નાનો બાળકો બેઠા છે કેમ કે આજ મોટા બાળકોને છે ને કલર પુરાવાના છે એટલે મસ્ત રીતે બેસી ગયા છે અને ટીચર મસ્ત રીતે બાળકોને કલર પુરાવશે. ચાલો આમાં કાગળ ચોટાડવા માંડો કાગળ એ પણ કાગળ ચોટાડવા માંડો ચાલો તો ટીચર મસ્ત છે ને બાળકોને જો આવી રીતે પ્રવૃત્તિ કરાવે છે. ફળને દોરવાનું હતું ચિત્રકામ તો એ ચિત્રકામ કરી નાખ્યું છે. જો આ મસ્ત બધાય ફળ ઉપર આવી રીતે કાગળ ચોંટાડવાના હોય એવી પ્રવૃત્તિ કરાવે છે. ચાલો તો બાળકોને જો આવું ટીચરે ચિત્રકામ કરાવ્યું ચીટક કામ કરાયું છે. જો મસ્ત બાળકોએ સફરજન ને ચીકુ ને એવું બધું દોર્યું છે ને એમાં જો આવી રીતે બધું લગાવ્યું છે. ચાલો તો ચિત્ર દોરાઈ ગયા છે ને તમારે પંખી કરો વેરી ગુડ. ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા જો મસ્ત થેપલા બનાવ્યા છે આપણે ને મસ્ત જો દાળ પણ બનાવી નાખી છે બાળકો માટે. આ છે બપોરનો નાસ્તો. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો બાળકોને ગરમ નાસ્તો દઈ દીધો છે. જો મસ્ત એની મસ્તીમાં ખાય છે થેપલાની દાળ. મજા આવે ને? જો બધાય બાળકો નાસ્તો કરી રહ્યા છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલના એક નવા બ્લોગ સાથે.